બગલિયા ગામનો એક યુવાન છે જેનું નામ છે ડુંગરાબીલ વીરસિંહભાઈ દિત્યાભાઈ. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, કિસ્મતમાં શું લખાયું છે એ કોઈને ખબર હોતી નથી. એ તો ભગવાનના હાથમાં. જે થવાનું એ થવાનું જ છે. જેને જન્મ લીધો છે એ અવશ્ય મૃત્યુ થાય જ છે. જી હા મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આગળ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. કેમ કે મેં અવરનવરની આદિવાસી સમાજની ગુજરાતી આપણી એવી ચેનલ છે કે ટોટલ માહિતી આપણે આપતા હોય છે. જી હા મિત્રો, વાત કરવામાં આવે તો દુઃખદ અવસાન થયું છે જેનું નામ છે વીરસિંહભાઈ દિત્યાભાઈ, ગામ બગલિયા, તાલુકા નસવાડીથી અંદાજ 20 કિલોમીટર આવેલા બગલિયા ગામે આવી દુર્ઘટના બની છે કે અત્યારના જે યુવાનો છે જે એ ખોટા રસ્તે જાય છે, પછી આવું પગલું ભરે છે. તો ખરેખર મિત્રો, બધાને હું હાથ જોડી વિનંતી કરું છું. ખરેખર મિત્રો, આપણે ખોટા માર્ગે જતા હોય છે, પછી એમનો રસ્તો જ ના મળે, પછી સેવડે આપણે આવું પગલું ભરવું પડે છે. જી હા મિત્રો, અત્યારના યુવાનો છે જે એ ખોટા રસ્તે જાય છે કેમ કે એમને સાચો રસ્તો બતાવવાળું કોઈ હોતું નથી. એના જ કારણે ખોટા રસ્તે જાય છે, સેવડે આવું પગલું જે ભરી લે છે. જી હા મિત્રો, ગઈકાલે લગભગ 5 વાગ્યાની આજુબાજુ ડુંગરાબીલ વીરસિંહભાઈ દિત્યાભાઈ, ગામ બગલિયા દુઃખદ અવસાન થયું છે. જ્યાં મિત્રો, વાત કરવામાં આવે તો અત્યારે જે યુવાનો છે ખોટા માર્ગે જાય છે, એમને સાચા માર્ગે જવાવાળું કોઈ હોતું નથી. એના જ કારણ કે શિક્ષિત જે યુવાનો છે એ પણ આવું પગલું ભરી લે છે. તો ખરેખર મિત્રો, આવું પગલું ના ભરવું જોઈએ. કેમ કે આટલું સરસ છે, આપણું જીવન આપ્યું છે સાહેબ ખરેખર આટલું સરસ જીવન આપ્યું છે તો એનું જીવવું પડે. કેમ કે નાનકડી ભૂલ કારણે આપણે આવું પગલું ભરીને આપણું જે જીવન છે જે એ ટૂંકાવતા હોય છે. તો આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું. આપણે મળીશું તરત જ એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.